પણ એક એવો જામીન આપો કે તમે પાછા ન આવો તો તમારી જગ્યાએ તમારો જામીન એ ફાંસીને માથે ચડી જાય. તો કોણ જામીન થાય સાહેબ? બાબા એમાં એનો મિત્ર આવ્યો સાહેબ. મિત્ર છે ને એ બીજી માં છે. દિલની વાત ભાઈબંધ ને કરીએ ને કાં આપણી માને કરીએ, ત્રીજી વ્યક્તિને વાત ન થાય. એનો મિત્ર આવ્યો, શું છે ભાઈ? આમ છે, જામીન કોઈ મળતો. અરે હું થઈ જાઉં ભલા મને. અને જો એક વાત તને કરું, તને જો મારી ઉપર વિશ્વાસ હોય તો તારી માઈ મારી માં છે, તારી પત્ની મારી બેન છે, તારા છોકરા મારા ભાણેજ છે. હું જિંદગી ભરની જવાબદારી લઉં. અને એ વિશ્વાસ ન હોય તો હું સહી કરી દઉં. તું નહીં આવી તો હું ફાંસીને માથે ચડી જઈશ. સહી કરી ઓલો માણસ જતો રહ્યો. આવ્યો નહીં, એક દી બે દી મુદત પૂરી થઈ ગઈ, ફાંસીએ ચડવાનો વારો આવ્યો. તાર કાયદા મિત્ર ને આવીને કીધું હાલો હવે આવો માથે ચડો. અને આવે માણસો લઈને, બે આંખમાં આંસુ પડે સાહેબ, બે આંખમાં આંસુ. એમાં કોકે કીધું તો સહી નહોતી કરી, હવે રોવાનો વારો આવ્યો ને તો કેમ સહી કરી? કે સાહેબ રોવું મને એટલા માટે આવે છે કે મારી જમણી આંખમાં હરખના આહું છે, ડાબી આંખમાં દુઃખના આહું છે. તો કેવી રીતે ખબર પડે કે હરખના આહું છે ને? જોવો તમે, ઠેકી ઠેકીને પડે છે. અને દુઃખના આહુની સીધી લીટી થઈ જાય છે. અને સુખના આહું મારા